એવરીવન, વેલકમ ટુ માય ચેનલ લાઈફ વિથ ખમા. તો આજે છે દિવસ 9મો મારા ડેલી બ્લોગિંગનો. હું આવી ગઈ છું કેફે. રક્ષાબંધન પછીનો સન્ડે છે. લોજિકલી તો રજા જ છે બધાને, પણ મારે શું બિઝનેસ છે તો આવું તો પડે જ. તો બસ આવી ગઈ હું અને હું ફરવા નીકળી ગઈ. ફરવા તો નથી નીકળી, આ ઘોડી ગોતવા નીકળી ગઈ. કારણ કે મારે કેફેમાં કમસે કમ મેં કેફે ચાલુ કર્યું 1.5 વર્ષ જેવું થયું, ત્યારથી મેં પંખા સાફ જ નથી કરાયા. કારણ કે પંખાની હાઇટ જ એટલી બધી છે કે ત્યાં કોઈ પહોંચી જ નોર્મલ આપણે જે ઘરે જે વાપરીએ એ સીડી વાપરીએ ને તો ત્યાં પહોંચી જ નથી શકાય. તો બસ આ બીજી સીડી લઈને આવી માંગીને ગમે ત્યાંથી અને સાફ કરવાનું ચાલુ કર્યું. અને એવું તો થાય જ નહીં કે જ્યારે હું કોઈ કામ કરું, નવું કામ કરું તો કંઈક મારા કેફેમાં બધું ફેલાયેલું હોય અને મારા ઓર્ડર આવવાના ચાલુ ના થાય. તો બસ એક સાઈડ સફાઈ કામ ચાલે છે અને એક સાઈડ મારા ઓર્ડર ચાલુ છે. ઘણીવાર કેવું થાય કે હું એક 1.5 કલાક ફ્રી એકદમ નવરી બેઠેલી હોય અને ઘણીવાર એવું થઈ જાય કે બધું જ કામ એક સાથે ચાલુ થઈ જાય. અને મોસ્ટલી ત્યારે જ ચાલુ થાય જ્યારે મેં કંઈ ફેલાયેલું હોય કાં તો કંઈ સફાઈ કરી. નોર્મલી શું સન્ડેના દિવસે મારી જે કેફે છે ને એ કોમ્પ્લેક્સમાં છે, તો ઓફલાઈન ઓર્ડર મારા ઓછા રહેતા હોય છે, ઓનલાઈન વધારે રહેતા હોય છે. બટ સન્ડે છે તો મેં એવું વિચાર્યું કે આજે સફાઈ કરી લઉં. મોસ્ટલી દર સન્ડે જ હું કોઈ પણ ક્લિનિકનું વધારે પડતું સાફ સફાઈનું કામ હોય ને હું ત્યારે જ કરું, કારણ કે એ ટાઈમે ઓફલાઈન કસ્ટમર ઓછા હોય. બટ આજે જ એવું થયું કે ત્યારે ઓફલાઈન કસ્ટમર પણ હતા, મારા ઓનલાઈન કસ્ટમર પણ હતા અને એક સાઈડ ક્લિનિક પણ ચાલુ હતું. હવે આની જોડે જોડે ક્લિનિંગ પણ જરૂરી છે અને ઓર્ડર કરવા પણ જરૂરી છે. તો બસ બધા સાથે લાગી ગયા. મારા હેલ્પર છે ક્લિનિંગમાં લાગી ગયા, હું ઓર્ડરમાં લાગી ગઈ. પંખા સાફ કર્યા, લાઇટ સાફ કરી, પછી બોર્ડ સાફ કર્યું. ઇનફેક્ટ બહારનું જે મેઇન મારું બોર્ડ છે લાઇટવાળું એ પણ મારે સાફ કરાવડાવ્યું, બિકોઝ એ પણ સાફ કરવું જરૂરી હતું. એ પણ ઘણા ટાઈમથી લાસ્ટ દિવાળી પર મેં સાફ કર્યું હતું. એટલીસ્ટ જોવા જાઉં ને તો કમસે કમ 10 મહિના જેવું થઈ ગયું સાફ કર્યા. તો બસ એની સાફ સફાઈમાં લાગી ગયા અને પછી બધું સાફ થઈ ગયું. ત્યાં સુધી સાંજ તો પડી જ ગઈ હતી. ઓર્ડર પાછા સ્ટાર્ટ થઈ ગયા, તો વચ્ચે પાછો 1 કલાકનો બ્રેક હતો અને પછી અમે બધા પાછા ઓર્ડરમાં લાગી ગયા. તો આવી જ રીતે મારો સન્ડે સાફ કરવામાં અને ઓર્ડર કરવામાં નીકળી ગયો. તો અગર તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો આને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હવે આપણે મળશું નેક્સ્ટ ડેના નેક્સ્ટ બ્લોગમાં. બાય.